તો આ ક્રેક આવી ગયો છે અહીંયા. તો જો એનું ફિટિંગનું કામકાજ ચાલી રહ્યું છે આપણા. તો સવારમાં અમે અહીંયા ચકલાને ચણ નાખવા આવ્યા છીએ. જો ગાંઠિયા નાખીએ એટલે ચકલા ઘણા બધા આવે છે. 1 મિનિટમાં ગાંઠિયા ખાઈ જાય. તો સવારમાં પુણ્યનું કામ કરવું જરૂરી છે એટલે અમે નાઈ ધોઈ પુણ્યનું કામ કરી પછી જ જમીએ છીએ. તો જો કેટલા બધા આવી ગયા, આમ જો અલગ જ લાગે. ખતમ ગાંઠિયા, કેવા મસ્ત લાગે બધા. જો ગાંઠિયા ખતમ, એક પણ ગાંઠિયું રહેવા નથી દીધું. એટલું ખાઈને પાછા ઉડી ગયા, સામે બેસી ગયા. હેલો મિત્રો, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા મસ્ત હશો ને હું પણ મસ્ત છું. આજે આ વ્લોગ હું ચાલુ કરી રહી છું કેમ કે ગૌરવને તાવ આવ્યો છે. 2 દિવસથી તાવ આવી ગયો છે. તો મિત્રો મેં વિચાર્યું હતું કે અમે રોજે વ્લોગ બનાવશું. ડેલી વ્લોગ 2 દિવસથી અમે બનાવી નથી શક્યા, પણ આજે થોડીક ગૌરવની તબિયત સારી થઈ એટલે મેં બનાવવાનું ચાલુ કર્યું. 2 દિવસથી ઈચ્છા હતી પણ નથી બનાવી શક્યા અને તાવ વધારે હતો એટલે હવે આજે થોડીક તબિયત સારી છે. જો ટીવી જોવે છે એટલે મેં કીધું કે આજે સ્ટાર્ટ કરી દઉં વ્લોગ. હવે મિત્રો અમે ઓલી બાજુ ભજીયા બનાવ્યા છે, મેથીના, ડુંગળીના, બટેકાના ભજીયા બનાવ્યા છે. તો અમે ખાવા જઈ રહ્યા હતા, હું તમને વ્લોગમાં બતાવું. તેદું નક્કી કર્યું ને કે અમારે રોજ ડેલી વ્લોગ બનાવવાનો છે. 1 દિવસથી માંદો પડ્યો તો હું તો જ છું તેદું. તો ગૌરવ રોજે ટીવીમાં આ લદ્દાખના જ વિડીયો જોતા હોય છે. એને રાઈડ કરવાનો બહુ શોખ છે અને વ્લોગ બનાવવાનો બહુ શોખ છે. અમે BMW તૈયાર પણ એવી રીતે કરી નાખ્યું છે. અમે રાઈડ મારવા જવાના જ છીએ. અમને અહીંયા જવાની બહુ જ ઈચ્છા છે એટલે આખો દિવસ આ જોતો હોય છે. 2 દિવસથી માંદો છે પણ વ્લોગ ચાલુ કરીને આ જ જોવે છે. હાલ ભજીયા ખાવા. આવો એક પૂરું થાય એટલે જોઈને આવો. જો મમ્મી ભજીયા ખાઈ રહ્યા છે, પપ્પાએ ભજીયા ખાઈ રહ્યા છે. ગૌરવ કે હું આવું છું ખાવા. ભજીયા ખાવા બેસી ગયા છે. 4 થરા હો ભજીયા. આ બધા આ મરચા, ડુંગળી અને મેથીના. મેથીના. આ ખજૂરની ચટણી છે, આ તીખી ચટણી છે. ચટણી મમ્મીએ બનાવી છે, ભજીયા મેં બનાવ્યા છે, પપ્પાએ ગાળ બનાવ્યો છે, મેં ભજીયા બનાવ્યા છે અને અમને ચટણી બનાવી છે. અમે 3 જણાએ થઈને બનાવ્યા છે. જો ગૌરવ આવી ગયો ભજીયા ખાવા. બેસી જા, લે મમ્મી યાર ભજીયા ખાઈ લે. મારા છોકરાને ખવડાવું. મેં બનાવ્યા. કેવા બન્યા? તો ના હારા બેન. આમને બનાવ્યા, મેં નથી તો બનાવ્યા. તો જોતા બેન. ના ફરી ગયો મિત્રો. આ પાર્ટી બદલ લિયા સાલા. એની મમ્મીના હાથનું બહુ ભાવ, મારા હાથનું નથી ભાવ. તેવું બનાવવું પડે ને. The next day. તો આજ બ્લોગનો બીજો દિવસ. તબિયત ખરાબ હોવાના કારણે જ કોઈ બ્લોગ નથી થઈ રહ્યો, પણ આજે જવાનું છે અમારે ધાંગધ્રા માતાજીની બેઠક ચાલુ છે. તો માતાજીની બેઠકનો બધો સામાન અમે રાત્રે જ ડીમાર્ટમાં જઈને લઈ આવ્યા હતા. બસ હવે નાહી ધોઈ નીકળી રહ્યા છીએ. રોજ સવારમાં ઘર આગળ આટલી બધી ચકલીઓ દાણા ચણવા આવે ને એટલે એટલી મજા આવે ને. સવારના પોરમાં ચી 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 અવાજ આવે ને, સાંભળવાનો અવાજના મનના શાંતિ મળે, આરામ મળે, એમ કેમ રિલેક્સ થઈ જાય. એટલી મસ્ત અવાજ કરતા હોય ચકલા. તો રોજ સવારમાં અમારું રૂટીન ચકલાઓને ચણ નાખવાના, કૂતરાઓને ખાવાનું દેવાનું, ગાયોને રોટલી દેવાથી અમારા દિવસની શરૂઆત થાય છે. તો આજ થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં એટલે આજ થોડુંક મોડી શરૂઆત થઈ. તો અહીંયા અમે જો પારી ઉપર ગાંઠિયા નાખશું એટલે લાગટ ચકલા ઘણા બધા રોજ જે આવે છે. અમારે હવે આ રોજનું થઈ ગયું છે. સવારની શરૂઆત અહીંથી જ અમે કરીએ છીએ. સો ગાઈઝ વાગી ગયા છે 9:40 ને 9:40 વાગે નીકળી રહ્યા છીએ. ચલો લેટ્સ ગો. તો ધાંગધ્રાની અમારે રવિવારની બેઠક હોય, એમાં શું ખર્ચો થાય છે, કેવી રીતે હેન્ડલ કરી છે, કેવી રીતે બધું અમે કરીએ છીએ એ તમને આ બ્લોગમાં હું બતાવીશ. તો મિત્રો મેં પહોંચી ગયા છીએ ધાંગધ્રા અને સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે. અને ગૌરવ જો ઉપર ચડ્યો છે ટાંકો સાફ કરવા માટે, એટલે પબ્લિકને પીવા માટેનું પાણી આપણે આમાં ભરવાનું હોય એટલા માટે જો એ ઉપર ટાંકો સાફ કરી રહ્યો છે. પીવાનું પાણીનો ટાંકો, નાવાના પાણીનો ટાંકો. અને અમે બધા આ બધું વ્યવસ્થિત કરીને ગોઠવી દીધું છે. આ મંદિર, અંદરનું મંદિર ને બધું ધોવાનું છે. આ ફળિયુંની ધોઈ નાખ્યું છે. અને આ નૈતિક અને પ્રિયાંશ રમે છે. આમ કેમ हमारी चैनल ने लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. આ કે સબસ્ક્રાઇબ કરો. શું કહેવાનું? સબસ્ક્રાઇબ કરો. सब्सक्राइब करो.
તો આ મારું મંદિર છે, આખું મંદિર અમે ધોશું, આ બધું સાફ સફાઈ કરશું, આ બધું જ વર્ક કરી અને આખું મંદિર ધોશું. તો મિત્રો દર રવિવારે પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે મંદિરે, તો બધા માટે અમે મસ્ત જમણવાર બનાવીએ છીએ. દર રવિવારે 200થી 300 માણસ જમે છે. અમારા મા ચામુંડી સેવા ટ્રસ્ટ તરફથી બધાનો સહકાર ને સાથ મળી રહે છે અને બધાને અમે જમાડીએ છીએ. ખાલી એક ભાવથી બધા દર્શન કરવા આવે છે ને એમનો જમણવાર અમે ગોઠવીએ છીએ અહીંયા મંદિરે. જો આ પબ્લિક માટે સ્પેશિયલ હોલ બનાવ્યો છે અમે. કોઈ પણ પબ્લિક થાકીને આવ્યું હોય તો શાંતિથી આરામ કરવો હોય, અહીંયા જમણવાર શાંતિથી અમારે સરસ મજાનો થઈ રહેશે. તો મિત્રો આપણે એક નવી પ્રોબ્લેમ જનરેટ થઈ હતી. ડીજેનું જનરેટર છે ને, એ જનરેટરમાં અચાનક ધુમાડા નીકળવા માંડ્યા હતા. તો આખી સિસ્ટમ લગાવેલી જ છે. તો અત્યારે સિસ્ટમ ઉતારીને ઘરમાં મૂકી દે અને જનરેટર સર્વિસમાં મૂકવા જાય. તો મંદિરનું કામ તો હજી ઘણું બધું બાકી છે, પણ પછી અમારા ઓર્ડર ચાલુ થાય છે તો પાછી ભેગું નહીં થાય. તો 2-3 દિવસમાં આપણી ગાડી તો જનરેટર તો સર્વિસ થઈ જાય ને, એટલા તો જનરેટર ઉતારવા રાજગઢ આવ્યા છે. મળો અમારી સ્કોર્પિયોને, રમતે ચડીએ. તો ભાઈ લગ્નની સિઝન ચાલુ થઈ રહી છે થોડાક દિવસમાં. તો જો નવા મંડપના ટેબલ આવી ગયા છે. તમારે કોઈના ઘરે ઓર્ડર હોય તો કહેજો, આવવા દો. આપણી પાસે મંડપ સર્વિસ, ડીજે સર્વિસ, ઓડી બગી માંગો એ મળશે. આવવા દો. ગાઈસ કેમ છો ગાઈસ? તો મિત્રો આવી ગયા છે ઘરે. શું કામ આવ્યા છે ઘરે? લોલીપોપ ખાવા. તો હવે જનરેટરનું કામકાજ સવારમાં આખી સિસ્ટમ નીચે ઉતારીને ઘરમાં મૂકી દીધું છે. જનરેટર એક ખાલી રહ્યું છે. જનરેટર હવે કાલ સવારે અહીંયા આવશે અને તો પછી અહીંથી પછી સીધા જઈશું જનરેટર સર્વિસ કરાવવા. સિસ્ટમ ઉતારતા ને આંગળીમાં વાગી ગયું. બહુ લોહી નીકળ્યું. ખબર કેવી રાજી? હવે લગાઈ દે ગાઈડમાં. कितना गाइस देखो ना कितना सारा लगा है. देखो ना इतना सारा खून निकला है गाइस. देखो गाइस इतना खून. સો ગાઈસ વાગી ગયા છે રાતના 9 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. થોડા ઘણા મહેમાન પણ આવી ગયા છે, તો મહેમાનોને જમાડી લઈ અને જમી લઈ. The next day. સોમવાર થઈ ગયો છે અને કાલ રવિવારના દિવસે એટલું ટ્રાફિક ને એટલા મહેમાન આવ્યા હતા ને કે આખો દિવસ 1 મિનિટનો ટાઈમ નથી મળ્યો. 1 મિનિટનો વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળ્યો. આ મેં જેમ કે તમને પહેલા વ્લોગમાં કીધું હતું કે હું તમને જણાવીશ કે આ રવિવારની બેઠક ચાલુ હોય છે, શું ખર્ચો થાય છે ને શું છે. તો આ રવિવારનો ખર્ચો અમારે મેં એસ્ટિમેટ કાઢ્યું છે તો કાંક 12-13 હજાર રૂપિયા સમથિંગનો ખર્ચો થયો છે. આ જો અમારી બોલેરોમાં બેસી ગયું છું. આ જનરેટરમાં જે પ્રોબ્લેમ થઈ હતી, પ્રોબ્લેમ સમજાઈ ગયું છે કે આ જે રેડિએટર છે, રેડિએટર લીક થાય છે. તો રેડિએટર સર્વિસ કરાવવા જઈ રહ્યો છું. બોલો ચામુંડા માની છે. બાકી એક સેલે ઉપડી જાય આપણી ગાડી, કાંઈ ઘટે નહીં. મિત્રો સવારમાં 10 વાગે જનરેટર રિપેર કરવા ગયો હતો ને અત્યારે સાંજે 4 વાગે ઘરે આવ્યો છું. અત્યારે એને ખાધું પીધું. જનરેટર દેખાડ દઉં પહેલાં તમને. સો મિત્રો આ એનું રેડિએટર જો આખું મસ્ત સર્વિસ થઈ ગયું છે. પહેલાં આખું રેડિએટરમાં કુલન્ટ ફરજિયાત નાખવું પડે. તો બોચ કંપનીનું ઓરિજિનલ કુલન્ટ લઈ આવ્યો છું, જેમાં એક ડબ્બામાં 7 લીટર પાણી મિક્સ કરવાનું હોય. તો ફટાફટ 7 લીટર પાણી ડોલમાં ભરી મૂક્યું છે. એમાં આ નાખી દઉં. તો મિત્રો જો હવે આ બોટલે આપણે આની અંદર પાણી નાખી અને જોઈએ કેટલા લીટર પાણી સમાય છે. મિત્રો એક પ્રોબ્લેમ થઈ ગઈ. અહીંથી જો કુલન્ટ લીક થઈ રહ્યું છે, મતલબ અહીંથી લીક થઈ રહ્યું છે. તો ફટાફટ રિપેર કરી નાખો. સો મિત્રો મસ્ત મજાનું થઈ તો ગયું છે. બીજી પ્રોસેસ એ કે મારી પાસે આની બેટરી નથી, તો આપણે બોલેરોની બેટરી કાઢી આમાં ચડાવી.
કરું ચાલુ. નળી ફાટી ગઈ આવડી. નળીને જ આજ ફાટી ગયું. ઘણું નુકસાન થઈ ગયું. અહીંયાથી આ તૂટી ગયું એલો, એટલે હવે આ તો વેલ્ડિંગ કરાવવું પડશે. એવું એટલું બધું આવ્યું? હા જો આ વળી ગયું દેખાય એ, અને એક આ નળી અને આ પખડા પાંખ. લુકડો એટલું બધું પંખો કસાતો હતો ને. ફરી એકવાર આ બ્લોગનો નવો દિવસ મિત્રો ફાળો આવી ગયો છું અમારી બોલેરોમાં. કાલ જે કાંડ થયો તમે જોયું જ હશે. પછી મૂડ ઓફ થઈ ગયું તો એટલે કોઈ વ્લોગ જ ન કર્યો, કાંઈ વ્લોગ બનાવવાની ઈચ્છા જ નહોતી. પછી મસ્ત બજારમાં જતો રહ્યો, એક સંબંધી નહીં આમ રાત્રે મોડે સુધી ત્યાં બેઠા હતા. તો બધું કામકાજ આજ કરાવી લેવાનું છે, કેમ કે 2 દિવસ પછી અમારો ઓર્ડર ચાલુ થાય છે. આજ જો રિપેરિંગ નહીં થયું ને તો ભાઈ બહુ અઘરું પડી જવાનું છે. 9:35. મિત્રો જો ખોલીને અહીંયા લઈ આવ્યા છીએ, અને જે ક્રેક થઈ ગયું હતું, જો આ પાઇપ બેન્ડ થઈ ગયો છે, અને જો આ ક્રેક આવી ગયો છે અહીંયા. જોઈએ કેમ થાય છે. મિત્રો આપણે જનરેટર મસ્ત ફરીથી રિપેર થઈને ચડી ગયું છે, પણ વિચાર્યું કે હારે આપણે ગાડીનું રેડિએટર પણ સાફ નથી કરાવ્યું, તો અત્યારે આપણે ગાડીની રેડિએટર પણ સર્વિસ કરાવી લીધું છે. તો જો એનું ફિટિંગનું કામકાજ ચાલી રહ્યું છે. આપણા સર્વિસ મેકેનિક નીચે ઉતરાશે. તો અત્યારે પહોંચી ગયો છું ઘરે, અને જો અત્યારે બેઠું છું જનરેટરની આગળ, અને કાલની જેમ આખી પ્રોસેસ ફરીથી દોહરાવવાની છે. કાલનું જો આટલું કુલન્ટ પડ્યું હતું, મેં એક ડોલમાં ભરી લીધું એટલે બચી ગયું, અને આજ પાછું બીજું નવું કુલન્ટ લઈને આવ્યો છું. તો હવે એક કુલન્ટ આની અંદર ફિલ કરવાનું છે, અને જોવાનું છે શું રિઝલ્ટ આવે છે. શું કરતો હતો? ધાબા ઉપર હતો. શું કામ હતો ઢાબા ઉપર? તમારી ઉતરાંગ હજી પૂરી જ નથી થતી. બોલો ને કાંક બોલો ને શેઠ. પતરા ઉપર ન ચડતો ને તમારી. નીચે હતો ને, નતો આવ્યો. અને ગાડીનું કુલન્ટ મસ્ત ફિટ કરી દીધું છે. હવે ગાડી લાવ્યા એના કાંક 4-5 મહિના જેવું થઈ ગયું છે. તો વિચાર્યું કે બેટરી નવી લીધી હતી. બેટરીમાં અગર જો પાણીનું પ્રમાણ એકદમ કમ્પ્લીટ હોય ને તો બેટરી બગડે, ખાયતા ઓછી. બેટરીનું પાણી લઈ આવ્યો છું, તો બેટરીના ખોલીને બેટરીમાં પાણી નાખી દઈ. આવી રીતના ખોલવાનું. આને ચલો ખોલાઈ ગયા. આમ તો બેટરીમાં ઘણું બધું પાણી ઓછું થઈ ગયું છે. એટલું બધું પાણી મતલબ હું તમને ટૂંકમાં એ જ કહેવા માગું છું કે જો તમારા ઘરે બી કોઈ વ્હીકલ હોય, ઇન્વર્ટર હોય, કોઈ બી ટાઈપની બેટરી હોય જેમાં પાણી નખાતું હોય, તો તમારે દર મહિને 2 મહિને ચેક કરતું રહેવાનું. પાણી ઓછું થયું એટલે ટોપઅપ કરી નાખવાનું. જો તમે ટોપઅપ નહીં કરો તો તમારી બેટરીની આયુષ્ય ઓછી થઈ જશે. જો તમે પાણીનું ખાસ ધ્યાન રાખશો ને 5 વર્ષ 10 વર્ષ તો આરામથી ચાલશે. તો મિત્રો હવે કાલ નહીં પરમદીથી અમારો ડીજેનો ઓર્ડર ચાલુ થાય છે. હજી અમે જનરેટર ચાલુ કરીને ચેક નથી કર્યું, એ પછી કરીને જોઈ લઈશું. અત્યારે બહુ મોડું થઈ ગયું છે. અમે રાત્રે નીકળવાનું છે ધંધુકા એક કામથી, ને રાતોરાત એ કામ પતાવીને આવતું રહેવાનું છે. તો રાતે ધંધુકા માટે નીકળશું. અત્યારે આ ગાડી મારે મૂકવા જવાનું છે રાજગઢ. પછી રાજગઢથી રિટર્નમાં અમે બાઇક લઈને આવતા રહીશું, પછી જઈશું આપણી ઓરા લઈને ધંધુકા જઈ રહ્યા છીએ. તો કરું ગાડીને ચાલુ. અમે જઈ રહ્યા છીએ રાજગઢ, અને કાયમ મોરા અને બાઇક લઈને જાય છીએ. આજે અમે બોલેરો લઈને જઈ રહ્યા છીએ. એટલે આવી રીતે અમારું ટ્રાવેલિંગ ચાલુ જ રહે છે. એટલે તમે બન્યા રહેજો. અમે ધંધુકા જઈ રહ્યા છીએ, એનું પણ બ્લોગ બનાવશું.
કાલથી ડીજેના ઓર્ડર ચાલુ થાય છે તો એ પણ વ્લોગ બનાવશે એટલે બન્યા રહેજો. સો ગાઈઝ ફાઇનલી આપણે રાજગઢ પહોંચી ગયા છીએ અને જો આપણી ગાડી આ લગાવીને પછી આપણે આપણી સિસ્ટમ ચડાવવાની છે. સો મિત્રો જો ઉપર ચડીને ઊભો છું. પાછળનું આ લાગી ગયું છે, ઉપરનું આ લગાવી દીધું અને જો આ ટેબલ બી ફિટ થઈ ગયું છે, એમ્પ્લીફાયર મુકાઈ ગયા છે. આ શું આવ્યું? આ શું મેડ આવી? બેઝ આવી? બેઝ મેડ આવી. હાલો આવા દો. હાલો આવ્યું, હવે બેઝ આવ્યું. અરે હરવે 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 મારા આ જનરેટર રિપેરિંગના ટોટલ ખર્ચો થયો છે 2,500 થી 3,000 રૂપિયાનો ખર્ચો થયો છે રિપેરિંગ. કે એક વખત તૂટી ગયું એટલે પાછો 1,000, 2,000 થયા. થોડાક સ્પેર પાર્ટ લેવા નથી તેમ કે 3,000 રૂપિયા જેવું મારો એમાં ખર્ચો થયો છે. અને રવિવારના જમણવારનું મેં તમને કહી દીધું કે રવિવારનો અમારો શું ખર્ચો થયો હતો. તો બન્યા રહેજો આવવાના બીજા વ્લોગમાં. એક બહુ કોસ્ટલી પાર્સલ આવ્યું છે તો એનો વ્લોગ આના પછીના વિડીયોમાં બનાવું. તો ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ. બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે.